સુરેન્દ્રનગર એલસીબીનો સપાટો. બોલેરોમાંથી 465 લીટર દેશી દારૂ ઝડપાયો. 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ પ્રોહિબિશન વિરોધી કાર્યવાહીમાં રાજકોટ બાયપાસ રોડ પર ખેરાળી ચોકડી પાસે દરોડો પાડી બોલેરો કારમાંથી 465 લીટર દેશી દારૂ સહિત કુલ 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહીમાં પોલીસે સદામભાઈ ઇરફાનભાઈ શાહ રહી રતનપર તાલુકો વઢવાણની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, 2 મોબાઈલ ફોન અને બોલેરો કાર કબજે કરી છે. જ્યારે હુસેનભાઈ મહમદભાઈ માણેક, એક મહિલા, કાળુભાઈ કાઠી દરબાર તેમજ બોલેરોના માલિક સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ દિનેશ ગામભા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર.